તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયાંક. તો આજે મારી સાથે છે બે એવા યુવાનો કે જેમની સાથે આજે વાત કરવાની ખૂબ મજા પડવાની છે. પણ જે વ્યક્તિને મારે તમને ઓળખાણ આપવી છે, જે પર્સન આપણી સાથે જે સ્ટુડિયોમાં છે, માત્ર 24 વર્ષની ઉંમર. આ ઉંમરે કદાચ આપણે અભરખાઓ જોતા થઈ અને આ માણસે એમના અભરખાઓ પૂરા થતા અત્યારે જોયા છે. બહુ જ નાની ઉંમરે એમણે એક ઇન્ડસ્ટ્રી પકડી, એમના શોખ ને એમના પેશનને ફોલો કર્યું અને ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં ધીમે ધીમે આગળ વધતા ગયા. પહેલા જીમ ટ્રેનર તરીકે ઘણા સમય સુધી એમણે કામ કર્યું અને કદાચ કહેવાય ને કે ઘણી આંખોમાં સપનાઓના બીજ રહી જતા હોય છે. પછી એમાં મહેનતનું પાણી મળે, એમાં સંઘર્ષનું પાણી મળે, એમાં વિચારોનું પાણી મળે, ક્રિએટિવિટીનું પાણી મળે અને એ બીજ એક વિશાળ વૃક્ષ બની જતું હોય છે. આમ આજથી લગભગ 2 વર્ષ પહેલા 2022માં એક આવું જ બીજ અંકુરિત થયું અને અત્યારે 2 વર્ષની અંદર એની 3 શાખાઓ છે. એવું આ વૃક્ષ બની ગયું છે અને આ વિશાળ વૃક્ષ કહીએ તો આપણા રાજકોટમાં જ કદાચ હવે કોઈ જે ફિટનેસ સાથે જોડાયેલું હશે એ આ નામથી અજાણ નહીં હોય એવું બાર બેન્ડર્સ અને એમના ફાઉન્ડર આપણી સાથે છે ભાર્ગવભાઈ ધકાણ. ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ અમે તમારું સ્વાગત કરીએ છીએ. વી વેલકમ યુ. સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સર, અને થેન્ક યુ તમે જે ઇન્ટ્રો આપેલો છે એના માટે. થેન્ક યુ સો મચ સર. આજથી 2 વર્ષ પહેલા મેં વાત કરી એમ કે બાર બેન્ડરની આપે શરૂઆત કરી, પણ એ પહેલાની ભાર્ગવભાઈની જર્ની કઈ રીતે હતી? તમે કઈ રીતે શરૂઆત કરી? ક્યાંથી તમને મોટિવેશન મળી અને શું એવો વિચાર આવ્યો કે તમે આ બાર બેન્ડર શરૂ કર્યું? સર, એકચ્યુઅલી સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરું છું. સો 2017માં જેવું મેં 12th પૂરું કરેલું ત્યારથી જ મેં જીમ જોઈન કરવાનું વિચારેલું હતું. સો મેં અને એક મારો ફ્રેન્ડ છે, બંને જીમ જોઈન કર્યું રાજકોટની અંદર જ. ત્યારે એટલું બધું ફાઇનાન્શિયલી સારું નહોતું, તો દેટ્સ વાય અમે રિક્વેસ્ટ કરીને 4 હપ્તા કરીને જીમ જોઈન કર્યું. ઓકે, સો મીનમાર્ગ ઉપર અમે જીમ જોઈન કરેલું. એમ કરતા ત્યાંથી અમને ખબર પડી અને ત્યારે વેકેશન જ ચાલુ હતું, તો પાર્ટ ટાઈમ જોબ ને એ બધી વસ્તુ અમે ગોતતા હતા. સો બાયકાસ્ટ અમે સોની છીએ, સો અમે સોની બજારની અંદર મેં બાલી બનાવવાનું જે છે ત્યાં મેં શીખવાનું ચાલુ કર્યું. અને એમ જોતા ત્યાં એક ટ્રેનર હતો જેની એજ અમારા જેટલી જ હતી. ત્યારે મારી એજ હતી અરાઉન્ડ 17 અને એ 19 નો હતો. અને એ ત્યાં સારી રીતે બધું કરતો હતો, અર્ન કરતો હતો અને જોયું તો અમારું ફિઝિક અને એનું ફિઝિક એ સરખું હતું. ઓકે, સો અમને એમાંથી થયું કે અમે પણ ટ્રાય કરીએ. અત્યારે પાર્ટ ટાઈમ મતલબ વેકેશન જ ચાલુ છે, તો અમે ત્યાં ઇન્ક્વાયરી કરી કે શું હોય, કેવી રીતે હોય. તો એટલો ખાસો કઈ રિપ્લાય ન મળ્યો, કારણ કે ત્યાંથી જ હજી અમે થોડા મહિના પહેલા મેમ્બરશિપ લીધેલી હતી, એ પણ ઘટકામાં. પહેલા થયું કે ના એમને કોઈ ટાઈમ પાસ માટે કેવી રીતે પૂછતા હશે. થોડું અમે પછી ડિટેલમાં જોયું અને પાછું પૂછ્યું, તો એમને ત્યાંથી એક વર્ડ આવ્યો કે તમે કોઈ સર્ટિફિકેશન કરેલું છે, તમે આમાં સ્ટડી કરેલું છે? ત્યાંથી ખબર પડી કે આમાં પણ સ્ટડી થાય. સો પછી ઘરે જઈને મેં સર્ચ કરવાનું ચાલુ કર્યું, બધી એકેડમીઝ જોઈ. રાજકોટમાં તો એક પણ નથી, ગુજરાતમાં પણ નથી. 2017ના ટાઈમે ઇન્ડિયામાં બેસ્ટ હતી K11 એકેડમી કરીને, પછી અમેરિકન કાઉન્સિલ ઓન એક્સરસાઇઝ, આ બધા ઓનલાઈન કોર્સ થતા હતા. તેની હજી એટલી મને ખ્યાલ નહોતી. એમ કરીને મેં એ સર્ટિફિકેશન ચાલુ કર્યું. પછી મેં અરાઉન્ડ 7 મંથ સુધી બધી વસ્તુની સ્ટડી કરી. પછી જઈને અગેન હું રાજકોટ આવ્યો અને મેં મારી જર્નીની શરૂઆત કરી 2017 ડિસેમ્બરથી. દેન ફર્સ્ટ મારી સેલેરી હતી 7,000, જે મને 1 મહિના પછી એટલે કે જાન્યુઆરી 2018માં મળી. એમ કરતા અલગ મેં જીમ બદલાવ્યા, મેં જોયું, ગ્રો કરતો ગયો. પહેલા હું 8,000 પીટીનો ચાર્જ કરતો હતો. એમ કરતા પછી હું 21,000 પર મંથ સુધી પહોંચ્યો. સાથે મેં પછી મારી આંતરપ્રિન્યોરશિપ જે જર્ની છે એમાં પણ મેં એક જમ્પ લીધો. મેં એની અંદર એક હેલ્થ કેફે કરીને કોન્સેપ્ટ હતો, એમએલ આવ્યો. પણ અનફોર્ચ્યુનેટલી કોવિડના ટાઈમે 1 મહિનો જે કેફે ચાલ્યું અને પછી બંધ થઈ ગયું. કોવિડમાં ઘણું બેકલેશ મળ્યું, બરાબર. ઇન્ડસ્ટ્રી બધી બંધ હતી અને સૌથી લાસ્ટમાં જીમ ઓપન થયા. તો એ ફેઝ એક એવો હતો કે ત્યારે પછી ઓનલાઈન ટ્રેનિંગ છે, બરાબર. એડિટિંગ સ્કિલ શીખી છે થોડી. પછી કેવી રીતે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર માર્કેટિંગ કરવું એ વસ્તુ શીખા. એમ કરતા પછી ઓનલાઈન ટ્રેનિંગ છે, હોમ ટ્રેનિંગ છે, એ બધી વસ્તુ એક્સપ્લોર કરી. દેન અગેન પાછા જીમ ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ, પછી થોડું મેનેજમેન્ટ શીખું. એમ કરતા પછી 2021માં મેં બાર બેન્ડ કરીને મારો પર્સનલ ટ્રેનિંગ સ્ટુડિયો ઓપન કર્યો. ત્યાંથી પછી એ બહુ સારો ચાલતો હતો. એકચ્યુઅલી મારી પાસે જે પણ ક્લાયન્ટ આવતા હતા ને એ ખાલી રિઝલ્ટ માટે આવતા હતા, કારણ કે મારા સ્ટુડિયોની સાઇઝ હતી ખાલી 1200 સ્ક્વેર ફીટ. સો ઇક્વિપમેન્ટ પણ એવી રીતે હતા કે એક જે એમના ઓનર હતા એમને લોકડાઉનની અંદર ખાલી એમનું ખુદનું વર્કઆઉટ થાય એના માટે સ્ટુડિયો રાખેલો હતો.
સો એમની પાસેથી મેં એ વસ્તુ રેન્ટ લીધી. પહેલા 25,000 રેન્ટ હતું. પછી તમને એકચ્યુઅલમાં ખબર તો સાઇઝ 0 તમે કેફે જોયું છે 150 ફૂટ રિંગ રોડ, એની નીચેનો ફ્લોર. ઓકે, પછી જઈને મેં એક મારા બા સાથે 2 ટ્રેનર હતા, એમને અપ્રોચ કર્યો કે આપણે આ વસ્તુ કંઈક કરીએ, આ પર્સનલ ટ્રેનિંગ સ્ટુડિયો વાળું કોન્સેપ્ટ છે ને એને રાજકોટમાં એક્સપ્લોર કરીએ. એમ કરતા કરતા મેં નીચેની સ્પેસ ભાડે રાખી, તેનું 50,000 રેન્ટ હતું. પછી અમે 3 પાર્ટનર વચ્ચે રેન્ટ ઉપર રાખી અને એક જ વર્ષની અંદર અમારું એટલું સારું નામ થયું કે જે પણ લોકોને રાજકોટમાં પાવર લિફ્ટિંગ કરવું હોય, બોડી બિલ્ડિંગ રમવું હોય કે સારા એવા રિઝલ્ટ જોતા હોય એ અમારી પાસે આવવાના ચાલુ થઈ ગયા હતા. ખાલી ને ખાલી રેફરન્સ થ્રુ. એ સ્ટુડિયોમાં કાંઈ જ નહોતું, ચેન્જિંગ રૂમ પણ નહીં, એક ખાલી વોશરૂમ હતું અને બાકી ફ્લોર હતો, ધેટ્સ ઇટ. એના સિવાય કાંઈ જ નહીં. એમાં કરતા કરતા પછી મેં મારા જે અત્યારે બારબેન્ડર્સની અંદર મારા કો ફાઉન્ડર છે એ મને મળ્યા. એમને જોયું કે ભાઈ પોટેન્શિયલ બહુ સારું છે, તો કંઈક આપણી સાથે વિચારીએ. સો મારા 2 પાર્ટનર છે, એક તુષાર પટેલ કરીને અને સેકન્ડ છે નિલેશભાઈ સોની, પ્રેમજીવાલજી જ્વેલર્સ. સો આ બંને મારા ક્લાયન્ટ હતા. એમની સાથે રહી અને પછી અમે આખી એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો અને ધેન પછી બારબેન્ડર્સની શરૂઆત થઈ, જે તમે કીધું એમ 2 years બેક 2022માં ડિસેમ્બર 25 એમ કરીને ફર્સ્ટ જીમની અમે શરૂઆત કરેલી. અમને નહોતી ખબર કે કેવો રિસ્પોન્સ મળશે, પણ મારા માઇન્ડમાં બધા કોન્સેપ્ટ હતા કે ભાઈ મારે આ રીતના કરવું છે. જે રાજકોટની ફિટનેસ ઇન્ડસ્ટ્રી છે એ આખી અનઓર્ગેનાઇઝ છે, એને ઓર્ગેનાઇઝ બનાવી છે. થોડુંક કોર્પોરેટ લાઇક બધી વસ્તુ આપણે કરવી છે કે સેલ્સ ડિપાર્ટમેન્ટ હોય, સર્વિસ ડિપાર્ટમેન્ટ હોય, માર્કેટિંગ હોય, બરાબર. પછી સર્વિસની અંદર જે અલગ અલગ સર્વિસીસ છે એના હેડ અલગ હોય. સો આ રીતના આખી વસ્તુ અમે ડેવલપ કરેલી. એમ કરતા કરતા પેલા 9 જણાની ટીમ હતી. બહુ સારો રિસ્પોન્સ મળ્યો. 8-9 મહિનામાં જ અમને થઈ ગયું કે ના ભાઈ આપણે કંઈક સારું કરી રહ્યા છીએ. ધેન પછી અમે ફ્રેન્ચાઇઝી મોડલને એક્સપ્લોર કર્યું. મારા જે કો ફાઉન્ડર છે નિલેશભાઈ સોની, એમને ઘણો ખાસો એક્સપિરિયન્સ છે. એમને મને મેન્ટરશિપ કરતા કે આવી રીતે કરાય, આવી રીતે કરીએ. સો પછી ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટમાં ગયા. ધેન મારા જ બીજા 2 ક્લાયન્ટ, એમની સાથે મેં સેકન્ડ જીમની ઓપનિંગ કરેલી કાલાવર રોડ મેકડોનલ્ડ્સની ઉપર. ત્યાં અમને એનથી સારો રિસ્પોન્સ મળ્યો ઓપનિંગમાં. ધેન પછી અમે અત્યારે ત્યાં અરાઉન્ડ 9 મહિના જેવું કમ્પ્લીટ થયું છે અને ત્યાં અમે ઓલરેડી 800 મેમ્બર કમ્પ્લીટ કરી લીધા છે. એના રિસ્પોન્સથી ત્યાંથી અમને યાહિયા સર મળ્યા, જેમની સાથે અત્યારે જે શીતલ પાર્કની અત્યારે રિસેન્ટલી રાજકોટમાં ઘણા લોકોને ખબર હશે કે અમારી નવી બ્રાન્ચ ઓપન થાય છે, એમનો કોન્ટેક્ટ થયો ત્યાંથી. અને ધેન પછી એમને અપ્રોચ કર્યો, એમની પાસે આમથી નવા કોન્સેપ્ટ હતા. એ બધી વસ્તુને એક્સપ્લોર કરી, ઘણું એવું 3-4 મહિનાનું પ્લાનિંગ કર્યું અને પછી બધી સાઈડથી ડન થયું અને એમની સાથે પછી જગ્યા જે ફાઇનલ કરી અને ધેન પછી અત્યારે 3rd બ્રાન્ચ અમે ઓપન કરી રહ્યા છીએ. ઓકે ભાર્ગવભાઈ, તમે જે વાત કરી એ મુજબ લોકો કેવું હોય છે કે કદાચ સફળતાની ચમક જોવે છે, પણ એ ચમકની પાછળનું બળવું નથી જોતા. તમે જે આખી તમારી જર્ની કહી એમાં એ કદાચ આપનું બળવું, આપનો એ સંઘર્ષ દેખાઈ આવે છે. આપણે યાહિયા સરની સાથે વાત કરીએ, પણ એ પહેલા મારે તમને પૂછવું છે કે આ બાર બેન્ડર જે આપણી ફ્રેન્ચાઇઝી છે એ બીજી જીમ કરતા કઈ રીતે અલગ છે? તમે જે કોન્સેપ્ટની વાત કરી રહ્યા છો એની નાની એવી બ્રીફ અમને આપશો. શ્યોર સર. લાઈક મેં તમને પહેલા હમણાં કીધું એમ કે જે મેં જોયું હતું, મારો એક્સપિરિયન્સ હતો જે 6 વર્ષનો, કે રાજકોટમાં જીમ અનઓર્ગેનાઇઝ બધી વેમાં ચાલુ છે. કે કોઈ ટ્રેનર છે એ જ મોસ્ટલી રિસેપ્શન ઉપર બેસીને હેન્ડલ કરી લે, બરાબર. કે પછી પર્સનલ ટ્રેનિંગ, જનરલ ટ્રેનિંગ એ કોન્સેપ્ટમાં બહુ એવી રીતે હતું. જે પણ ટ્રેનરના જે લેવલ્સ હતા એમાં કોઈ એવી રીતે ડિફાઇન નહોતું. જે ટ્રેનર સૌથી જૂનો એ સૌથી વધારે મે બી ચાર્જ કરતો હશે કે એને જેવી રીતના સૌથી વધારે રિસ્પેક્ટ મળતી હશે. સો મને એવું લાગતું હતું કે ભાઈ આપણે છે ને જે નોલેજ, એકચ્યુઅલમાં આ આખી જે ઇન્ડસ્ટ્રી છે એ નોલેજ બેઝ ઇન્ડસ્ટ્રી છે. કારણ કે જે ડોક્ટર તમને કરશે એ એક બીમારી થઈ ગયા કે કોઈ પણ વસ્તુ થઈ ગયા પછી કરશે, અને જે ટ્રેનરનું કામ છે એ ડોક્ટરની પણ પહેલાનું છે. સો આમાં એટલું જ સાયન્સ આવે જે ઘણા લોકોને નહોતી ખબર. સો મારે આ બધી વસ્તુને જે આમ એક પ્રાયોરિટી આપવી હતી. મેં કીધું એમ રીતે કે બધી વસ્તુને અમે ઓર્ગેનાઇઝ કરી. એના સિવાય અમે એક નવી આખી મેમ્બરશિપ ઇન્ટ્રોડ્યુસ કરી કે રાજકોટની અંદર જે પણ રાજકોટમાં કે મોસ્ટલી ગુજરાતની અંદર જે પણ લોકો હોય, 2 જ એની પાસે ઓપ્શન હોય. એક તો એને જનરલ ટ્રેનિંગ કે એની અંદર જેને જીમનો એક્સેસ મળી જાય, દેન પછી એને કંઈ પણ એક્સ્ટ્રા જોઈએ છે, એને રિઝલ્ટ નથી મળતું, તો એના માટે ડાયરેક્ટલી ઓપ્શન છે પર્સનલ ટ્રેનિંગ, જેની કોસ્ટિંગ હોય મે બી 8,000, 9,000 કે પછી અલગ અલગ લેવલ. તો ઘણા એવા વચ્ચેના લોકો હતા કે જેને છે ને પર્સનલ ટ્રેનિંગ પરવડતી નહોતી અને મેમ્બરશિપની અંદર એમને રિઝલ્ટ નહોતા મળતા, અને ઇવેન્ચ્યુઅલી સાદું તો એવું કે ભાઈ 2 મહિના 1 મહિનો જીમ આવી અને પછી મૂકી દે. સો આ એક અમને પેઇન પોઈન્ટ દેખાતો હતો. સો અમે એના ઉપર કામ કર્યું. અમે એક લોન્ચ કરી લીધી પ્રીમિયમ મેમ્બરશિપ કરીને. સો આની અંદર કે આ એક મેમ્બરશિપ તમને મળી જશે, પણ તમને જે જનરલ મેમ્બરશિપના બધા એડવાન્ટેજ છે એ તો તમને મળશે જ,
પણ પર્સનલ ટ્રેનિંગની જે પણ નોલેજ છે, જે પણ ગાઈડલાઈન છે, એ પણ તેની અંદર બધી વસ્તુ મળશે. અને એક અમે આ સ્વીટ પોઈન્ટ ગોતી એને અમે આખો એક સ્ટ્રક્ચરમાં ઢાળવેલું છે. એના માટે અલગ અલગ જે એક્સપર્ટ છે એની ટીમ બેઠાડેલી છે અને એના ઉપર અમે કન્ટિન્યુઅસલી ફોલોઅપ કે આ એક મેઇન એવી વસ્તુ છે કે તમને ખ્યાલ જ હશે, મેજોરિટી લોકોને ખ્યાલ હશે કે ભાઈ આવું ના ખાવું જોઈએ, વર્કઆઉટ કરવું જોઈએ, પણ થતું નથી બીકોઝ ઓફ કે ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી મેન્ટેન કરવું એ થોડુંક અઘરું છે. તો અમારા મેઇન છે ને આમાં હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ, હું આ વર્ડ યુઝ કરું છું કે અમારા જે પણ જે એક્સપર્ટ હશે એ આ પ્રીમિયમ મેમ્બરશિપની અંદર તમારી સાથે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ કરીને ચાલશે. અને આ એક અમારા માટે ગેમ ચેન્જિંગ વસ્તુ હતી. આમાંથી અમને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો અને એમ કરતા કરતા પછી અમે આગળ. ભાર્ગવભાઈ, વન લાસ્ટ ક્વેશ્ચન કે આજનું જે યુથ છે, જે હવે અવેર થયું છે, જીમ જાતું થયું છે, પોતાની બોડી પ્રત્યે એ સજાગ થયો છે અને ખ્યાલ છે કે હવે જે કોરોનાની પરિસ્થિતિ જોઈ છે તેમાં સૌને ભાન પડી છે કે શરીર સ્વસ્થ હોવું કેટલું જરૂરી છે. લોકો જીમ તરફ દોરવાય છે. તો આવું જ્યારે બને છે ત્યારે જે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા લોકોની પણ એક રિસ્પોન્સિબિલિટી બનતી હોય છે કે બેસ્ટમાં બેસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરે. તમે જે આખી વાત કરી તેના ઉપરથી નિષ્કર્ષ તો એવો જ આવે છે કે બાર બેન્ડર આ બધી જ વાતની કાળજી રાખે છે. તો માટે તમે યુવાનો માટે જે લોકો જીમ જોઈન કરવા માંગે છે, ક્યાંક એને મોટિવેશન નથી મળતી, ક્યાંક લેક ઓફ કોન્ફિડન્સ છે, ક્યાંક થોડા ઘણા સપોર્ટની જરૂર છે, એ બધા યુવાનોને કઈ રીતે તમે મોટિવેટ કરશો કે એ લોકોએ જીમ જવું જોઈએ? આપણી 3 બ્રાન્ચ છે એને વિઝિટ કરવી જોઈએ. કઈ રીતે તમે એને પીચ કરશો, કઈ રીતે એને મોટિવેટ કરશો? સર, અત્યારે તો હું એવું કહીશ કે એક કોઈ પણ એક્ટિવિટી કરવી એ અત્યારે આપણે માટે મસ્ટ છે. તો હું તમને જ ક્વેશ્ચન પૂછું, તમે મને કોઈ પણ એવું ફૂડ કહો કે જેની પ્રી પ્રોસેસમાં કે આફ્ટર પ્રોસેસમાં કેમિકલ કે ફેક્ટરીનો ટચ ના હોય. તમે વિચારીને એકવાર જો અને કોઈ પણ મને એવા 2-3 એક્ઝામ્પલ આપો. નેચરલ ફ્રૂટ કદાચ એની સિવાય તો બધે એવું છે. નેચરલ ફ્રૂટ પણ જ્યારે એવું તેમાં પેસ્ટિસાઇડ આવશે, બરાબર, એને જ્યારે ઉગાડવું હશે ત્યારે જે ખાતર હશે એની અંદર મે બી કંઈક માસ પ્રોડક્શન માટે કે કાંઈ પણ તમે સ્ટાર્ટિંગની વાત કરો કે જેનું બિયારણ હશે, જેના બીજ હશે, એની અંદર એ સારો પાક થાય એના માટે એનામાં જેનેટિક મ્યુટેશન કરેલું હશે. એટલે જે પણ વસ્તુ આપણે એકચ્યુઅલમાં નેચરલ સમજી છીએ એવું કઈ અત્યારે રહેતું જ નથી. સો મસ્ત થઈ ગયું છે, કારણ કે જે આપણા જે દાદા કે આપણા પપ્પા કે કહેતા કે ભાઈ આવું બધું શું કરવું, ડાયટ નામનો વર્ડ આવે એટલે કે આવું શું કરવું, અમે આ રોટલા ખાતા. તો એકચ્યુઅલમાં એની વાત સાચી છે કે એ ટાઈમે રોટલાય બરાબર હતા. હું તમને એક એક્ઝામ્પલ આપું કે જેમ આપણી વસ્તી વધી છે, તમને એમ કહું 1965માં જયારે ગ્રીન રેવોલ્યુશન થયું ત્યારે આપણું જે અત્યારે આપણે ખાઈએ છીએ ઘઉં, બરાબર, મોસ્ટ કોમન વસ્તુ હશે બધાના ઘરમાં ઘઉં ને ઘઉંની રોટલી ને બધી વસ્તુ બનતી હશે. ઓકે, પણ એકચ્યુઅલમાં આપણા શાસ્ત્રોની અંદર છે ને ઘઉંનો કઈ એટલો ઉલ્લેખ હતો જ નહીં. ઘઉં લિટરલી છે ને મેન મેડ પ્રોડક્ટ છે. ઘઉં એવી રીતે જંગલમાં ન ઉગતા, અને જે ઘઉં પહેલા ઉગતા 65 પહેલા એના ઝાડવા એના જે છોડવા હતા એ મોટા હતા, 6 ફૂટ કે 5 ફૂટ કે એવા. એમાં પ્રોબ્લેમ શું થતો કે પવનના લીધે એનું નુકસાન બહુ વધી જતું. અને ત્યારે આપણી પાસે એટલું પોપ્યુલેશન થઈ ગઈ હતી અને આપણે એટલા બધા માલનરીશ હતા કે ત્યારે છે ને ખાવા માટે વસ્તુ હતી નહીં. ત્યારે સાયન્ટિસ્ટ ભેગા થયા, એને વિચાર્યું કે આમાં શું ચેન્જીસ કરવા, એને જેનેટિક મ્યુટેશન કર્યા અને જે ઘઉંના છોડવા છે 6 ફૂટના એનાથી એને 3 ફૂટ 4 ફૂટ એવા કરી નાખ્યા અને એની ડેન્સિટી વધારી દીધી જેથી પાક વધારે થાય. પણ આ વસ્તુની અંદર જે ઘઉંની અંદર ન્યુટ્રિશન વેલ્યુ હતી ને એ પણ ઓછી થઈ ગઈ. એટલે જે આપણે સાવ બેઝિક વસ્તુ ખાઈએ છીએ કે ઘઉં, એમાં પણ અત્યારે જે આપણે ન્યુટ્રિશનની એક્સપેક્ટેશન રાખીએ છીએ ને એ પણ નથી. સો આવી વસ્તુ અત્યારે છે કે જે પણ આપણે ખોરાક લઈએ છીએ ને એ અત્યારે ક્યાંક ને ક્યાંક એની ન્યુટ્રિશન જે વેલ્યુ છે ને એ ઓછી થતી જાય છે. અને એના સિવાય જેમ જેમ એઆઈ અને બધી વસ્તુ ગ્રો થતી જાય છે એમ આપણી લાઈફસ્ટાઈલ એટલી જ ઇઝી થતી જાય છે. તો આ બધી વસ્તુના કોમ્બિનેશનથી મારું એવું કેવું છે કે એક કોઈ પણ એક્ટિવિટી, હું એમ નતો કહ્યું જીમ જ, પણ તમે કાંઈ પણ એક્ટિવિટી તમારા લાઈફની અંદર તમે કરો, બરાબર. વોકિંગ એ એક્ટિવિટી નથી. વોકિંગ તમે ક્યારે કરો જ્યારે તમે 70-80 ના થઈ જાવ ત્યારે. ઓકે, એના 2 પગ આપણને ચાલવા માટે જ દીધા છે, એ કોઈ એક્ટિવિટી નથી. સો એના સિવાય કઈ પણ એવી એક્ટિવિટી કરો જેમાં તમને થોડો પસીનો વળે. તો આપણે સરસ ભાર્ગવભાઈની સાથે વાત કરી. ભાર્ગવભાઈ ઘણી બધી ઇન્ફોર્મેશન આપી કે કઈ રીતે આ બાર બેન્ડર્સની શરૂઆત થઈ હતી અને બાર બેન્ડર કઈ રીતે બીજા જીમ કરતા અલગ છે અને કેટલી સુવિધા ત્યાં મળે છે. અને કોઈ પણ માણસ જયારે વૈચારિક રીતે શ્રમ કરે છે અને એની સાથે આટલા લોકો જયારે જોડાયા છે અને હવે એની 3જી ફ્રેન્ચાઇઝી 3જી બ્રાન્ચ રાજકોટની અંદર ખુલવા જઈ રહી છે શીતલ પાર્ક ખાતે. અને આ બ્રાન્ચ જેમણે ઓન કરી છે, આ બ્રાન્ચ જેમણે શરૂ કરી છે, એ ભાઈ વિશે જો વાત કરું તો એમણે પણ પોતાના કરિયરની શરૂઆત જીમ ટ્રેનર તરીકે જ કરી હતી. ખાસ દુબઈથી ટ્રેનિંગ લઈને આવ્યા છે. દુબઈમાં એમને રિસર્ચ કરેલું છે,
એટલે પોતાના પેશન માટે કેટલું ડેડિકેશન હોય એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણી સામે બેઠું છે. અને ખાસ જે આખા રાજકોટ માટે જણાવવામાં ખૂબ આનંદ થાય કે એક ફ્રેન્ચાઇઝી જે મૂળ રાજકોટની જ છે અને રાજકોટની અંદર જ આટલું ઝડપથી ગ્રો કરી રહી હોય અને આટલા બધા લોકોના સપોર્ટની વચ્ચે જ્યારે ત્રીજી બ્રાન્ચ ખોલતી હોય તો આપણી જવાબદારી બને છે કે આ ત્રીજી બ્રાન્ચને પણ આપણે એટલો જ પ્રેમ આપવાનો છે. પણ આપણે પહેલા આખી બ્રાન્ચની અંદર શું ફેસિલિટીઝ છે, કઈ રીતે વર્ક કરવાની છે અને શું નવું એમાં છે એ વાત જાણીશું. તો આપણી સાથે છે યાહયા સાદીકોટભાઈ, જે આખી આ બ્રાન્ચ ઓન કરે છે. ખાસ આપણું આ જે જીમ છે, તમે એમાં વાત કરી કે ફિઝિયો છે, ત્યાં આખું જે પેલું બાર છે, સપ્લિમેન્ટ બાર છે, તો આવી ઘણી બધી બીજી પણ ફેસિલિટીઝ હશે જીમની અંદર. તો આપણા જીમની અંદર શું શું ફેસિલિટીઝ છે અને એ કઈ રીતે બેનિફિશિયલ છે જે ત્યાં આવે છે જીમ કરવા માટે, એની બ્રીફિંગ તમે અમને કહો. ફેસિલિટીઝની વાત કરીશ તો રાજકોટને તો ઓલવેઝ કંઈક નવું નવું જ જોતું હોય છે. તો અમારા જીમમાં જે ફેસિલિટીઝ છે એ તમને કહું તો સૌથી પહેલાં તો ટ્રેડમિલની વાત કરું તો ઓવરઓલ રાજકોટમાં કોઈ પાસે આવા ટ્રેડમિલ્સ નથી જે આપણા પાસે છે. ફૂલી એન્ડ્રોઈડ સ્ક્રીન આવશે, એમાં તમારા ફોનની જેમ જ આખું સ્ક્રીન થઈ જશે. વાયરલેસ ચાર્જિંગ છે એમાં, તમે એમાં બધે પ્રોગ્રામિંગ સેટ કરી શકશો અને કોઈ બી મેન્યુઅલી તમે કરવાની જરૂર નહીં પડે, બધું જ એમાં સ્ક્રીનમાં થઈ જશે. પછી આ તમને વાત કરું તો પ્રોટીન બારની વાત કરું તો કે ઈ કોન્સેપ્ટ ઓવરઓલ રાજકોટમાં કોઈ પાસે નથી, જે ઇનહાઉસ પ્રોટીન બાર છે, જેમાં માની લો કોઈ છે કે જે જોબ કરે છે અને એમને સપ્લિમેન્ટ લેવું થોડું કોસ્ટલી લાગે છે, કેમ કે સપ્લિમેન્ટ 5000-6000 નું એક ડબ્બો આવે છે, તો એમને કોસ્ટલી પડે છે, પણ પ્રોટીન ઇન્ટેક જોતો છે તો પછી શું કરશે? તો એક કોન્સેપ્ટ અમે લઈ આવ્યા છીએ કે રિફ્રેશમેન્ટ માટે તરત જ કે વર્કઆઉટ પછી સીધું તે પ્રોટીન લઈ શકે છે ત્યાંથી જ. આપણે જેમ બાર હોય, કેફે છે, એ ટાઈપનું જ છે આખું, કે એમાં તમે ગમે એ ફ્લેવર સિલેક્ટ કરશો અને તમને એ જ ફ્લેવરનું પ્રોટીન ત્યારે ને ત્યારે તમને બનાવીને આપી દેશે. પ્રોટીન છે, BCAA છે, પ્રી વર્કઆઉટ છે, ક્રિએટિન છે, બધા જ સપ્લિમેન્ટ તમને ત્યાંથી મળી રહેશે. અને ઇફ તમને પરચેસ કરવા છે તો એ બી તમને મળી રહેશે ત્યાંથી. પછી તમને વાત કરું તો ફેસિલિટીઝમાં ઇક્વિપમેન્ટ્સ મોસ્ટલી બધા બહુ જ યુનિક છે, જે થોડા ઘણા જીમમાં એ બધી વસ્તુ તમને જોવા નહીં મળે, જે યુનિક છે બધાય. આપણે ફિઝિયો કે કોઈ એવી ફેસિલિટીઝ? હા, એ વાત કરું, ફિઝિયોની વાત કરું તો ઇનહાઉસ ફિઝિયો છે, જેની અંદર તમને બધી થેરાપી મળી જશે. કપિંગ થેરાપી, નીડલ થેરાપી, ટેન્સ થેરાપી તે લઈને બધી જ, અને ત્યાં બી આપણા ડોક્ટર છે, એ જ તમને બધી થેરાપી પ્રોવાઈડ કરી દેશે. તો યાયાભાઈ, તમે જે બધી ડિટેલ્સ આપી એના પરથી તો લાગી રહ્યું છે કે આ જીમ બધી જ બ્રાન્ચની જેમ ધૂમ મચાવવાનું છે. અને વિશાળ જગ્યા છે, લગભગ 5000 સ્ક્વેર ફૂટ જેવડી વિશાળ જગ્યા છે અને શીતલ પાર્ક જેવું પ્રાઇમ લોકેશન છે, એટલે બધા જ આજુબાજુના લોકોને કન્વિનિયન્ટ રહે એવી જગ્યાએ આપણે આ સરસ મજાનું જીમનું આવતીકાલે જે ઓપનિંગ થશે, તો એક ઓનર તરીકે, એક કરતા હરતા તરીકે, એક ટ્રેનરમાંથી ઓનરની જે સફર રહી, આપની શું લાગણીઓ છે? કેવો લોકોનો રિસ્પોન્સ છે? કેવો પ્રેમ છે? કેવી હાઇપ છે? પેલા તો હું રાજકોટને સો મચ થેન્ક યુ કહીશ કે તમારો એટલો સારો રિસ્પોન્સ મળ્યો છે જે અમને. અને અમારું જે જીમ છે એનું લોકેશન છે શીતલ પાર્ક, આરકે આઇકોનિક કોમ્પ્લેક્સ, 3rd ફ્લોર. અને ત્યાં અમારે ઓલમોસ્ટ અમારા 100 મેમ્બર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. એ અમે 3 થી 4 દિવસમાં જ અમે અચીવ કરી લીધું 100 મેમ્બર્સનું. એટલે હવે અમે એક્સટેન્ડ કર્યું છે 50 મેમ્બર્સ વધારે, કે એ બી આ ઓફર લઈ શકશે. ઓફર કહું તો 11,000 ની અંદર તમને ઓલમોસ્ટ બધી ફેસિલિટી મળશે યરલી. કોટ જેટલા પણ લોકો અત્યારે સાંભળી રહ્યા છે, કંઈક નવો વિચાર આવે, કંઈક નવી શરૂઆત થઈ, એને વધાવવાની તાસીર આપણા શહેરની રહેલી છે. અને આખો આ વિચાર, આખી આ બ્રાન્ચ એ આપણા માટે છે, આપણા શરીર માટે છે. આપણે ત્યાં તો ગુજરાતીમાં બહુ હળવાશથી કહેવાય કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણે જ્યાં સુધી સ્વસ્થ હશું ત્યાં સુધી આજુબાજુનું વાતાવરણ અને શરૂઆત આપણાથી જ થાય છે. પછી જેમ જેમ પેઢી અપગ્રેડેડ થતી જશે એમ બધાની અંદર આ ઘડ આવતી જશે. તો એ ઘડ પાડવા માટે, પોતાની જાતને સાચવવા માટે, સ્વસ્થ રહેવા માટે, અવેર થવા માટે, પોતાના ફેમિલી માટે અને પોતાના સ્વરક્ષણ માટે આપણું સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે. કારણ કે કદાચ આપણી પાછળ આપણા પરિવારજનોને પણ આપણે સાચવવાના હોય છે. માટે એની શરૂઆત કેમ આપણે અત્યારથી જ ના કરીએ? સરસ મજાના આ બંને ભાઈઓએ જે જહેમત ઉઠાવી છે, જે શરૂઆત કરી છે, એમને વધાવી લઈએ.
મેક્સિમમ લોકો જે લોકો સાંભળી રહ્યા છે એકવાર બાર બેન્ડર્સની વિઝિટ લેશું અને મેક્સિમમ આપણે સાથે જોડાશું, કારણ કે અલ્ટિમેટલી મેં કહ્યું એમ કે આ આપણા માટે છે. સો વન્સ અગેન બંનેને ખૂબ શુભેચ્છાઓ, કોંગ્રેચ્યુલેશન્સ. આમને આમ અમે તો એવું ઈચ્છીએ સર કે આખા રાજકોટની અંદર આવી તમારી ઘણી બધી બ્રાન્ચ ખુલે, એક વિસ્તારની અંદર બ્રાન્ચ ખુલે, જેથી કરીને લોકોની અંદર એક ફિટનેસ પ્રત્યેની જે અવેરનેસ છે વધે, આખું રાજકોટ ફિટ બને, મસ્ત બને અને રાજકોટ આખા વર્લ્ડ ઉપર ડોમિનેટ કરે એવી અમારી સૌની અભિલાષા છે. અને આપ જેવા યુવાનો જ્યાં સુધી આ ઇન્ડસ્ટ્રીમાં છે, રાજકોટમાં છે, ત્યાં સુધી આ વાતને સાર્થક કરવી બહુ દૂર નથી. માટે વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ અને થેન્ક યુ સો મચ કે તમે સમય કાઢીને અમારી સાથે આ બધી વાત શેર કરી, ડિટેલ્સ શેર કરી. સો ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ, વી આર સો મચ થેન્કફુલ ટુ યુ. આવી જ રીતના મળતા રહીશું, આવતા રહેજો. થેન્ક યુ સો મચ. તો આજે અમારી સાથે છે બાર બેન્ડર્સના ફાઉન્ડર ભાર્ગવભાઈ અને તેમજ એમની ત્રીજી બ્રાન્ચના ઓનર યાહિયાભાઈ. અને સરસ મજાની ત્રીજી બ્રાન્ચ જ્યારે રાજકોટમાં બાર બેન્ડર્સની ખુલવા જઈ રહી હોય, શીતલ પાર્ક આરકે આઇકોનિક 3rd ફ્લોર માટે જેટલા પણ રાજકોટના વાસીઓ છે, ફિટનેસ લવર્સ છે, એમને ખાસ કહેવાનું કે એક વખત જરૂરથી વિઝિટ કરજો, આ જીમ જોઈન કરજો, કારણ કે અલગ જ લેવલના કન્સેપ્ટ લઈને આ લોકો આવી રહ્યા છે અને રાજકોટમાં ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યા છે. માટે મસ્ટ વિઝિટ અને કીપ લિસનિંગ 89.6 FM રેડિયો રાજકોટ, કારણ કે હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. થેન્ક યુ સો મચ.